રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર કોઈ પણ કોઓપરેટિવ બેંકમાં સતત 10 વર્ષ સુધી સત્તા ભોગવી રહેલા ડિરેક્ટરોએ હવે ફરજિયાતપણે 3 વર્ષ માટે કુલિંગ ઓફ પીરિયડમાં જવું પડશે, એટલે કે પદ પરથી દૂર રહેવું પડશે. આરબીઆઈના આ કડક વલણથી બેન્કિંગ વ્યવસ્થામાં સત્તાનું કેન્દ્રીકરણ અટકશે અને નવી નેતાગીરી તેમજ યુવા વિચારોને પ્રોત્સાહન મળશે. આ અંગે પરસોત્તમ પીપળિયાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી ચોક્કસ વધશે, પરંતુ લાંબો અનુભવ ધરાવતા વરિષ્ઠ ડિરેક્ટરો દૂર થવાથી બેંકોના વહીવટી સંચાલનમાં શરૂઆતમાં થોડા પડકારો પણ ઊભા થઈ શકે છે. હાલમાં આ નવા બેન્કિંગ સુધારાને પગલે સમગ્ર સહકારી ક્ષેત્રમાં મિશ્ર પ્રતિસાદ સાથે ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આરબીઆઈ દ્વારા ગઈકાલ 25 મેના રોજ અર્બન કોઓપરેટિવ બેન્કો અને રૂરલ કોઓપરેટિવ બેન્કોના જે પ્રવર્તમાન ડાયરેક્ટર છે, જે આગલા 10 વર્ષ થયા સતત કાર્યરત છે, તેઓને તેમનો કાર્યકાળ પૂરો થયો જાહેર કરાશે અને એમને ડિરેક્ટર પદ છોડવું પડશે. 3 વર્ષ સુધી તેઓ બેંકમાં માત્ર ને માત્ર ગ્રાહક અને સભાસદ સિવાયના કોઈ હોદ્દા ઉપર રહી શકશે નહીં, કે કોઈ લાભ મેળવી શકશે નહીં, કે કર્મચારી તરીકે પણ રહી શકશે નહીં. અન્ય બેંકમાં ડિરેક્ટર પદે પસંદ થવાનો તેમનો અધિકાર છે, એ યથાવત રહેશે. આ ડિરેક્ટિવ છે એ રૂરલ કોઓપરેટિવ બેંક એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્ટેટ સહકારી બેંક, આ બંને બેંકો અને રાજ્યની અર્બન કોઓપરેટિવ બેંકો એટલે કે શહેરી બેંકો, આ તમામ જેની પાસે સહકારી શબ્દ લાગે છે, એ તમામ સહકારી બેંકોને આ નિયમ લાગુ પડશે. એટલે જે કોઈ ડાયરેક્ટર 10 વર્ષ પૂરા કરી હશે તેમને પદ છોડવું પડશે. સરકારનું વલણ, આરબીઆઈનું વલણ એવું રહ્યું છે કે ગુડ ગવર્નન્સ અને કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંત અનુસાર બેંકનું વહીવટ સુચારુ બને, એ માટે આ નિયમ છે. પ્રાઇવેટ બેંકોમાં આ નિયમ વર્ષો થયા છે, પરંતુ કોઓપરેટિવ બેંકોમાં 2021ની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સુધારીને આ નિયમ દાખલ કરવામાં આવ્યો છે. એ કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોને અમલવારી માટે છે. એટલે સારી બાબત છે, બેંકનો વહીવટ છે સુચારુ બનશે.